બજારમાં વેચાતી ચિપ્સના પેકેટ બહારથી જેટલા રંગીન દેખાય છે તેટલા અંદરથી ખતરનાક પણ છે. અંદર ભરેલી ટેસ્ટી અને ક્રન્ચી ચિપ્સ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ચાલો આજે અમે તમને એ જણાવીએ કે ચિપ્સના પેકેટમાં કેટલું તેલ હોય છે અને તે સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક છે. સાયન્ટિસ્ટના એક રિપોર્ટ અનુસાર જો ચિપ્સના પેકેટનું વજન 50 ગ્રામ છે તો તેમાં આ વજનના લગભગ 12 થી 13% તેલ હોય છે. તે જ સમયે કેટલાય ચિપ્સના પેકેટમાં આ તેલની માત્રા 15% થી વધુ છે. સૌથી મહત્વની વાત એ છે કે ચિપ્સના પેકેટમાં 1000 તેલમાં ટ્રાન્સફેટ હોય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો આ તેલ તમને અંદરથી ગંભીર રીતે બીમાર કરી રહ્યું છે. તો મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે ટ્રાન્સફેટ કેટલું ખતરનાક છે. તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO એ એક ટેસ્ટ રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર વિશ્વમાં 5 અબજ લોકોના જીવન ટ્રાન્સફેટના કારણે ઘટી ગયા છે અને હવે તેઓ હૃદયના રોગોના જોખમનો સામનો કરી રહ્યા છે. ચિપ્સના પેકેટમાં વપરાતું તેલ માત્ર ટ્રાન્સની ચરબી જ હોય છે. તેનો અર્થ એ છે કે જ્યારે પણ તમે ચિપ્સનું પેકેટ ખાવ છો ત્યારે તમે તમારા જીવનને જોખમમાં મૂકી રહ્યા છો. તો મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ના ધોરણો અનુસાર ટ્રાન્સ ફેટનું પ્રમાણ 100 ગ્રામ દીઠ 2 ગ્રામથી વધુ ન હોવું જોઈએ. જોકે બજારમાં ઉપલબ્ધ મોટા ભાગના ઉત્પાદનો આ ધોરણોને પૂર્ણ કરતા નથી. જોકે ફૂડ સેફ્ટી એન્ડ ટ્રાન્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરી 2022માં જ ખાવાની ચીજ વસ્તુઓ અંગે આવા ઘણા નિયમો લાગુ કર્યા છે. પરંતુ તે કહી શકાય કે બજારમાં વેચાતી કેટલીક પ્રોડક્ટ આ ધોરણોનું પાલન કરે છે. તેથી તમને સલાહ આપવામાં આવે છે કે બજારમાં ઉપલબ્ધ તળેલા ખોરાકથી બની શકે તેટલું અંતર જાળવો, કારણ કે આજે નાના બાળકો ચિપ્સના પેકેટ ખૂબ જ ખાઈ રહ્યા છે. જેથી આ બાબતે ગંભીર રીતે વિચાર કરવો જરૂરી છે, જેથી બાળકો કોઈ મોટી બીમારીનો ભોગ ના બને. આશા રાખું છું કે આપને અમારા વિડીયોમાં કંઈક તો જાણવા મળ્યું જ હશે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો. ફરી મળીશું બીજા વિડીયોમાં.